નમસ્કાર દર્શક મિત્રો, હું તોશાલી ઠક્કર હેલ્થ વેલ્થ શોમાં આપનું સ્વાગત કરું છું. આ શોમાં આપણે વિવિધ સ્વાસ્થ્ય આજે આપણે કેન્સર અને તાવ એટલે કે ફીવર વચ્ચે શું સંબંધ છે એના માટે આપણે ખાસ વાત કરીશું. તો આપણે જોવા જઈએ તો તાવ અને કેન્સરમાં બધા કેન્સરના પેશન્ટને તાવ આવતો હોય એવું જરૂરી નથી. ફક્ત 5% પેશન્ટમાં એવું બને છે કે જેમાં તાવ આવે છે, અને તાવ એ કેન્સરનું એકમાત્ર લક્ષણ નથી. તમને ખબર છે જેમ કે કોરોના થાય, ટાઇફોઇડ થાય, મેલેરિયા થાય, એમાં બી તાવ આવે. તો આપણે તાવ અને કેન્સર એ બંનેને અલગ અલગ રીતે સમજવું પડે. તાવ એટલે કે ફીવર એ કોઈ બીમારી નથી, પણ એ શરીરની ડિફેન્સ મિકેનિઝમ છે. શરીરમાં જો કોઈ પણ પ્રકારના પ્રજીવોનું, બેક્ટેરિયાનું કે વાયરસનું આક્રમણ થાય તો શરીર પોતાનું તાપમાન વધારતું હોય છે, જેને આપણે તાવ કહીએ છીએ. એવી જ રીતે કેન્સર એટલે શરીરમાં કોઈ કેન્સરના કોષો ડેવલપ થતા હોય તો ઘણી વખત એ એબનોર્મલ કેન્સરના કોષોમાંથી અમુક પ્રકારના પાયરોજન સિક્રિટ થાય છે અને એને હિસાબે તાવ આવતો હોય છે. તો તાવ એ એક ડિફેન્સ મિકેનિઝમ છે. શરીર એવું વિચારે છે કે જ્યારે શરીરનું ટેમ્પરેચર વધારેમાં આવે તો એની અંદર રહેલા વાયરસ અને બેક્ટેરિયા મરી જાય, એટલે કે નાશ પામે. કેન્સરની નહીં, તાવ એ એવો સંકેત આપે છે કે શરીરમાં કંઈ પણ પ્રકારનું અલગ વસ્તુ થઈ રહી છે, જેમ કે ઇન્ફેક્શન. હવે તમે જે બ્લડ કેન્સરનું કહો છો, તો બ્લડ કેન્સર એ શરીરના બ્લડમાં અને બોન મેરોમાં કેન્સરના સેલનું પ્રોલિફરેશન બતાવે છે. તો સેલનું પ્રોલિફરેશન થતું હોય તો એમાંથી અમુક પ્રકારના પાયરોજન સિક્રિટ થતા હોય છે. એ પાયરોજનને કારણે બોડીમાં તાવ આવતો હોય છે. એઝ ફીવર ઉપરથી પેશન્ટને કોઈ પણ ખબર ન પડે. ફીવર એનો મતલબ એવો જ થાય કે કંઈ એબનોર્મલ શરીરમાં છે. હવે આપણને જ્યારે બી ફીવર આવે છે, સામાન્ય રીતે લોકો ડોલો લઈ લેતા હોય છે. હવે તો લોકોને ખબર પડી ગઈ, પણ ડોલો લેતા બી થોડાક દિવસમાં, એકાદ દિવસમાં તાવમાં ફરક ન પડે તો ચોક્કસ કોઈ પણ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવવું જોઈએ. ડૉક્ટર જોવે, એમાંથી અમુક બ્લડ ટેસ્ટ કરે, તો એ બધું ટેસ્ટ કરતાં જનરલી આઈડિયા આવી જતો હોય છે કે આ પ્રકારની બીમારી, ફીવર કયા કારણોસર છે. હા, મેં તમને જેમ કીધું એમ કે તાવ છે એ જનરલી કેન્સરમાં 5-6% પેશન્ટમાં આવતો હોય છે. એટલે કોઈ પણ પ્રકારનું કેન્સર હોય, ઘણી વખત તાવ આવી શકે છે, પણ એટલો કોમન નથી. ફીવર અને વ્હાઇટ સેલને ઘણો એવો સંબંધ છે. ફીવર મેં તમને પહેલાં કીધું એમ કે કોઈ વાયરસ કે બેક્ટેરિયાનું આક્રમણ થાય તો ફીવર આવે. તો જ્યારે આપણા શરીરમાં વાયરસ કે બેક્ટેરિયાનું આક્રમણ થાય ત્યારે બ્લડમાં રહેલા વ્હાઇટ સેલ એક્ટિવેટ થાય છે, અને એ વ્હાઇટ સેલ એ બેક્ટેરિયા ઉપર આક્રમણ કરે અને અમુક પ્રકારના પાયરોજન સિક્રિટ કરે. એ પાયરોજનની હિસાબે શરીર પોતાનું બોડી ટેમ્પરેચર વધારે છે, જે આપણા શરીરને એ બેક્ટેરિયા કે વાયરસ અથવા તો કોઈ કેન્સરના સેલ સાથે લડવામાં થોડી મદદ કરે. સામાન્ય રીતે જો કેન્સરના લક્ષણોની વાત કરવામાં આવે તો તાવ આવવું એ મોટાભાગે બ્લડ કેન્સરનું લક્ષણ હોય છે. તો હવે બ્લડ કેન્સર શરીરમાં પ્રવેશે કેવી રીતે છે? બ્લડ કેન્સર માટે કયા કયા પરિબળો જવાબદાર છે? આપણા શરીરમાં કેટલા પ્રકારના કણો છે? તે આપણા શરીરમાં શું ભાગ ભજવે છે? બ્લડ કેન્સરના કેટલા પ્રકાર છે? તેમજ બ્લડ કેન્સર આપણા શરીરના કયા કયા ભાગોમાં ફેલાઈ શકે છે? નમસ્કાર, મારું નામ ડૉક્ટર નિસર્ગ ઠક્કર છે અને હું
હિમેટોલોજિસ્ટ, હિમેટો-ઓન્કોલોજિસ્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન તરીકે વોકાર્ડ હોસ્પિટલમાં બેસું છું. આજે આપણે બ્લડ કેન્સર વિશે વાત કરવાના છીએ. તો બ્લડ કેન્સર એમાં બ્લડના જે આપણા કોષો હોય, કણો હોય, જેમ કે રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો, એનું અનિયંત્રિત, આમ જનરલી આપણા શરીરમાં નિયંત્રણમાં બધું પ્રોડક્શન થતું હોય, પણ જ્યારે એ કોઈક કારણસર અનિયંત્રણ એમાં થઈ જાય તો એ બ્લડના કોષો બહુ વધારે પ્રમાણમાં બનવા માંડે અને એના કારણે શરીરમાં અમુક પ્રકારના ફેરફાર થાય. એ બ્લડ કેન્સર જનરલી એ પ્રકારે હોય છે. તો આપણા જે લોહીના જે કણો છે, રક્તકણો, શ્વેતકણો અને પ્લેટલેટ, ત્રાકકણો, એ બધા આપણા હાડકાનો માવો, બોન મેરો, એમાંથી પ્રોડક્શન થતું હોય. તો રક્તકણોનું તો મેઇન આપણા શરીરમાં ભાગ છે ભજવવામાં, તો કે આપણા શરીરના બધા જ અવયવોને ઓક્સિજન પૂરો પાડે. શ્વેતકણો એ આપણા ફાઇટર્સ કહેવાય, એટલે આપણા બોડીમાં ક્યાંય ઇન્ફેક્શન ના થાય એનું ખાસ ધ્યાન રાખતા હોય. અને પ્લેટલેટ જે છે, ત્રાકકણો, એ આપણા બોડીમાંથી ક્યાંય બ્લીડિંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખતા હોય. રક્તસ્રાવ અટકાવવામાં એનો મેઇન ભાગ ભજવતા હોય છે. તો એ આપણા કણોનો આ રીતનો શરીરમાં રોલ છે. એટલે એકચ્યુઅલી કેવું છે કે બ્લડ કેન્સરના તો ઘણા ટાઈપ્સ છે, જેમાં મેઇન ત્રણ ટાઈપ છે. લ્યુકેમિયા, જેમાં એક્યુટ લ્યુકેમિયા અને ક્રોનિક લ્યુકેમિયા. લિમ્ફોમા, તો એ હાઈ ગ્રેડ લિમ્ફોમા, લો ગ્રેડ લિમ્ફોમા અને મલ્ટિપલ માયલોમા, આમ ત્રણ બેસિકલી પ્રકાર છે. તો પેશન્ટ કેવા સિમ્ટમ સાથે આવે છે એ પ્રમાણે અમે પ્રાઇમરીલી તો બ્લડના ટેસ્ટ અને બ્લડ ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ. અને એના પરથી અમને એક આઈડિયા આવે કે આમાં, અને બ્લડના ઇન્વેસ્ટિગેશન જનરલી પ્રાઇમરી કરતા હોઈએ, જેનાથી અમને આઈડિયા આવે કે આમાં આગળ અમારે કઈ રીતે વધવું છે. જેમાં પછી આગળ અમારે બોન મેરો, એટલે કે હાડકાનો માવાની અને હાડકાની કટકી, એટલે બાયોપ્સીની તપાસ કરવી પડતી હોય છે. અને એમાં આગળ પછી જો લિમ્ફ નોડની ગાંઠ હોય તો એ લિમ્ફ નોડનું બાયોપ્સી લઈને અમે એનું એક્ઝામિનેશન કરતા હોઈએ છીએ. પછી કયા ટાઈપનું બ્લડ કેન્સર લાગી રહ્યું છે એના પરથી આગળ સ્પેશિયલાઇઝ ટેસ્ટ, જેમ કે જીનેટિક ટેસ્ટ, મોલિક્યુલર ટેસ્ટ અમુક કરવા પડતા હોય છે. એટલે પ્રાઇમરી શું પેશન્ટના ચિહ્નો છે અને પ્રાઇમરી બ્લડ ઇન્વેસ્ટિગેશન શું કહે છે, એ પ્રમાણે અમે પછી એમાં નિદાન માટે આગળ વધતા હોય. બ્લડ કેન્સરમાં જેમ આપણે વાત કરીએ તો લ્યુકેમિયા તો આપણા શરીરમાં ગમે ત્યાં થઈ શકે, બિકોઝ બ્લડ તો આપણા શરીરમાં બધે જ છે. જ્યારે લિમ્ફોમા તો કે એમાં લિમ્ફ નોડની ગાંઠ હોય, તો લિમ્ફ નોડની ગાંઠ આપણા ગળાના ભાગમાં, બગલના ભાગમાં, અંદર છાતીમાં હોઈ શકે, પેટમાં હોઈ શકે. તો એ લિમ્ફ નોડની ગાંઠ જોવા મળે, અને એ લિમ્ફ નોડની ગાંઠ ક્યાં છે એ પ્રમાણે પેશન્ટને ચિહ્નો થાય. અને મલ્ટિપલ માયલોમા પ્રકાર છે એ પ્રિડોમિનન્ટલી આપણા હાડકાને નબળા કરી નાખે, એટલે હાડકાનો દુખાવો, ફ્રેક્ચર થઈ શકે, કિડનીનું ઇન્વોલ્વમેન્ટ થઈ શકે, એટલે એ કિડની રિલેટેડ પ્રોબ્લેમ્સ હોઈ શકે. અને આ બધા બ્લડ કેન્સરમાં મુખ્યત્વે કણો બધા ઇન્વોલ્વ થતા હોય, એટલે પેશન્ટને હિમોગ્લોબિનની ટકાવારી ઓછી થઈ શકે, એના રિલેટેડ ચિહ્નો આવી શકે, જેમ કે થાક લાગવો, ચક્કર આવવા, શ્વાસ ચડવો. પછી શ્વેતકણો એમના ઓછા થઈ જાય, કે પછી અમુક પ્રકારના શ્વેતકણો વધી જાય અને જે પેશન્ટની ફાઇટ કરવાની શક્તિ હોય એ ઓછી થઈ જાય, ઇમ્યુનિટી ઓછી થઈ જાય, એટલે એને વારે વારે ઇન્ફેક્શનનું ગમે ત્યાં ઇન્ફેક્શન થઈ શકે. છાતીમાં ન્યુમોનિયા થઈ શકે, પેટમાં ડાયરિયા થઈ શકે, યુરિનનું ઇન્ફેક્શન થઈ શકે. અને પ્લેટલેટના કણો ઓછા હોય એટલે એને બ્લીડિંગનું રિસ્ક વધારે હોય. ગમે ત્યાંથી, દાંતમાંથી, નાકમાંથી, પેશાબમાંથી, ગમે ત્યાંથી સંડાસ વાટે બ્લીડિંગ પણ થઈ શકે. કેન્સરના આપણે જેમ વાત કરીએ કે ઘણા બધા ટાઈપ્સ છે, એમાં અમુક ટાઈપના કેન્સર્સમાં તાવ એક એનું ચિહ્ન છે, કારણ કે કેન્સર થવાના કારણે જે શરીરમાં અમુક ચેન્જીસ થતા હોય એના કારણે એક તાવ આવે, અને એક ચિહ્ન છે કેન્સરનું. જ્યારે બીજી આપણે જે વાત કરી કે કેન્સરના પેશન્ટને ઇન્ફેક્શનનું વધારે રિસ્ક હોય, તો એ ગમે ત્યાં ઇન્ફેક્શન જો થઈ ગયું, ન્યુમોનિયા થઈ ગયું, કે જેમ કે સાઇનોસાઇટિસ થઈ ગયું, કે ગળાનું ઇન્ફેક્શન, તો એ ઇન્ફેક્શનના કારણે જે ચેપ લાગે એના કારણે બી તાવ આવી શકે. તો તાવ કેન્સરનું એક ચિહ્ન બી હોઈ શકે, અને એ એક ઇન્ફેક્શનના ભાગરૂપે પણ તાવનું લક્ષણ જોવા મળી શકે. જનરલી બેસિકલી તો કેવું હોય કે જ્યારે બી પેશન્ટને તાવ આવે તો એ કોઈ સીધો કેન્સરના ડૉક્ટર જોડે ડેફિનેટલી નથી પહોંચવાનો. તો એના જે બી રૂટીન ફિઝિશિયન છે, કે એમના જે જનરલ ફિઝિશિયન જે છે એમની જોડે જવાનો છે, અને એ તાવના જે ભાગરૂપે જે એક તપાસ કરવી પડે બ્લડની, તો એ રૂટીન પહેલાં તો તાવના કોઈ જે રૂટીન ઇન્ફેક્શન
જે છે એ જનરલી ફિઝિશિયન રૂલ આઉટ કરતા હોય કે ભાઈ કોઈ ડેન્ગ્યુ મલેરિયા નથી. અને પછી જ્યારે બ્લડના ઇન્વેસ્ટિગેશનમાં ક્યાંક એવો સંકેત મળે કે ના આ કંઈક બ્લડ કેન્સર જેવું હોઈ શકે, તો પછી એ જે તે ફિઝિશિયન આગળ રિફર કરે કે પછી પેશન્ટ કેન્સર ફિઝિશિયન પાસે જનરલી આવતા હોય. જનરલી તાવ આવે તો સીધો કેન્સરના ડૉક્ટર જોડે પહોંચી જાય એવું તો ના બને, બિકોઝ તાવના બીજા બી ઘણા બધા કારણો હોય. એ જનરલી જે રૂટીન ફિઝિશિયન કે જે જનરલ પ્રેક્ટિશનર જોતા હોય, પછી એમને લાગે કે ના આ રૂટીન તાવ જે છે કે કોઈ ઇન્ફેક્શન નથી, આમાં ક્યાંક કેન્સરનો ડાઉટ છે, તો એ પછી આગળ રિફર કરતા. તો જે રીતે આપણે માહિતી પ્રાપ્ત કરી કે તાવ આવવો એ સામાન્ય રીતે બ્લડ કેન્સરનું લક્ષણ હોય છે. આ સિવાય બીજા બ્લડ કેન્સરના કયા લક્ષણો હોય છે, તેમજ કયા લક્ષણોને આધારે આપણે કહી શકીએ કે બ્લડ કેન્સર આપણા શરીરના બીજા ભાગોમાં પણ પ્રસરી રહ્યું છે, તેની આડઅસર આપણા શરીરમાં કઈ રીતે જોવા મળે છે. તો આ વગેરે વિશે ચાલો જોઈએ શું કહે છે સેન્ચુરી હોસ્પિટલના મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર અમિત જેતાણી. હું ડૉક્ટર અમિત જેતાણી છું. આઈ એમ MD/DM મેડિકલ ઓન્કોલોજિસ્ટ. હું અત્યારે એઝ એ કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ સેન્ચુરી કેન્સર હોસ્પિટલ રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું. બ્લડના કેન્સરમાં ફીવર એ એક વન ઓફ ધી કોઝ છે કે ફીવર હોય તો બ્લડનું કેન્સર હોઈ શકે, બટ ફીવર સિવાય બી ઘણા બધા સિમ્ટમ્સ છે કે જે બ્લડનું કેન્સર કરી શકે. લાઈક કોઈને બી શરીરમાં ચાઠા આવવા, નબળાઈ આવી, હિમોગ્લોબિન ઓછું થઈ જવું, કે બોન પેઇન થવું, હાડકાના દુખાવો થવો, એ બી બ્લડ કેન્સરની સાઇન્સ હોઈ શકે. અથવા શરીરમાં કોઈને ગળામાં છે ગાંઠો આવી, એ બી બ્લડ કેન્સરની સાઇન છે. ઓર લિમ્ફોમા જે લોહીની ગાંઠોનું કેન્સર છે, એમાં બી આ બધી સાઇન્સ હોઈ શકે છે. જો બ્લડ કેન્સર છે અને લિમ્ફોમા છે, એમનું ફીવર એક કોમન સિમ્ટમ્સ છે, એટલે કે 50 to 60% કેસીસમાં ફીવર હોઈ શકે. લિમ્ફોમામાં ફીવર બ્લડ કેન્સર કરતાં ઓછું કોમન છે કે 20-30% કેસીસમાં જોવા મળે છે ફીવર. અનલેસ અન્ટિલ લિમ્ફોમા ઘણું બધું સ્પ્રેડ થયેલું હોય તો ફીવર એ કોમન સિમ્ટમ્સ બની જાય છે. બીજા જે સોલિડ કેન્સર છે, જેમ કે મોઢાનું કેન્સર છે, લંગનું કેન્સર છે, બ્રેસ્ટનું કેન્સર છે, કોલોન કેન્સર છે, એ જ્યારે સ્પ્રેડ થયેલું હોય અથવા બહુ જ ગરમ હોય, જેમ કે કોઈ બી કેન્સર છે તો એ લો ગ્રેડ એ હોઈ શકે, ઇન્ટરમીડિયેટ ગ્રેડ બી હોઈ શકે, હાઈ ગ્રેડ બી હોઈ શકે. તો જો જે કેન્સર બહુ વધારે ગરમ છે અને સ્પ્રેડ થયેલું છે, એમાં ફીવર આવે છે. અધરવાઇઝ સોલિડ કેન્સરમાં કિમોથેરાપી લીધેલી હોય છે તો એના કારણે કોઈના કાઉન્ટ્સ ઓછા હોય ને ઇન્ફેક્શન લાગે તો બી ફીવર આવતો હોય છે, કે કોઈ બી બીજું કોઈ બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન લાગે તો બી ફીવર આવતો હોય છે. સો ફીવર ઇઝ નોટ નેસેસરી કે કેન્સર સ્પ્રેડ થઈ રહ્યું છે. ઓનલી 2 to 3% કેસમાં કેન્સર સ્પ્રેડ થતું હોય ત્યારે ફીવર આવતો હોય છે. બાકી 97% દેર કુડ બી અધર કોઝિસ વિચ કોઝિસ ફીવર ઇન કેન્સર. હા, એ જ જે આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે તાવ એ નોટ નેસેસરી કે કેન્સર સ્પ્રેડ થઈ રહ્યું છે એની સાઇન છે. સોલિડ કેન્સરમાં તો જે હાઈગ્રેડ કેન્સર્સ હોય છે એમાં જ ફીવર આવે છે અને બહુ જ ઓછા પર્સન્ટેજમાં 2 to 3% કેસીસમાં જવું થતું હોય છે. અધરવાઇઝ ફીવર કેન્સર હોય અને ફીવર આવે તો બીજા બી રીઝન્સ હોય છે, જે કિમોથેરાપી રિલેટેડ ફીવર હોઈ શકે, કોઈ કિમોના કારણે કાઉન્ટ ઓછા થયા હોય ને ઇન્ફેક્શન હોય એના કારણે હોઈ શકે, કે કોઈ બી બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન લાગ્યું હોય તો બી ફીવર હોઈ શકે છે. કેન્સર છે તો જે એનું ઓરિજિન છે એના રિલેટેડ સિમ્ટમ્સ હોય છે. લાઈક લંગ કેન્સર છે તો એના લંગના સિમ્ટમ્સ હોય છે, ફેફસામાં શ્વાસ વધારે થવો, ઉધરસ આવી, ગળફામાં લોહી આવવું, અને જો એ બીજે ક્યાંય સ્પ્રેડ થાય છે તો કઈ જગ્યાએ સ્પ્રેડ થઈ છે એ પ્રમાણે એના સિમ્ટમ્સ હોય છે. જેમ કે બોનમાં જાય છે તો બોન પેઇન થાય છે, પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર પેઇન થતું હોય છે. લીવરમાં જાય તો કમળો થઈ શકે, લંગ્સમાં જ વધારે સ્પ્રેડ થાય તો શ્વાસ વધી શકે. એ જ રીતે બ્રેસ્ટ કેન્સરનું બ્રેસ્ટનો લમ્પ એ એક સાઇન છે, પ્લસ એ બીજે કઈ જગ્યાએ જાય છે એ પ્રમાણેની બધી સાઇન્સ આવતી હોય છે. લાઈક લંગમાં જાય તો કફ, ઉધરસ, ગળફામાં લોહી આવવું, શ્વાસ વધવો, બોનમાં જાય તો બોન પેઇન, લીવરમાં જાય તો કમળો, પેટમાં પાણી ભરાવું, અને રેરલી કેન્સર બ્રેઇનમાં બી જઈ શકે છે તો ખેંચ આવી, માથું દુખવું, ઉલટી ઉપકા અથવા કોમા બી થઈ શકે છે. જો કેન્સરના પેશન્ટને ફીવર આવે છે તો એના જે ટ્રીટિંગ ડૉક્ટર છે, આઈધર ઓન્કોસર્જન અથવા તો ઓન્કોફિઝિશિયન, એમને કન્સલ્ટ કરવા જોઈએ. અને યુઝ્યુઅલી એ કોમનલી એમની રૂટીન એક્સપિરિયન્સ પ્રમાણે ડિક્ટેટ કરી શકતા હોય છે કે આ કેન્સરનો ફીવર છે કે કોઈ ઇન્ફેક્શનનો ફીવર છે.
અને એ રીતે ટ્રીટમેન્ટ કરવાથી એમને ફેર પડી જતો હોય છે યુઝ્યુઅલી. કેન્સરની સારવાર રેડિયોથેરાપી, કિમોથેરાપી અને સર્જરી દ્વારા કરવામાં આવે છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે દર્દીને આ સારવારને કારણે કોઈ આડઅસર થઈ જાય કે ઇન્ફેક્શન લાગી જાય છે, જેને કારણે પણ તેને તાવ આવતો હોય છે. ત્યારે મોટાભાગે દર્દીઓ ફિઝિશિયન કે એમડી ડૉક્ટર પાસે જતા હોય છે. ત્યારે હવે આ કેન્સરનો તાવ છે કે કોઈ ઇન્ફેક્શનનું કે કઈ રીતે તે વગેરેની માહિતી મેળવવા માટે અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સ કરાવવા પડતા હોય છે. તો આ માટે તેમણે કેન્સરના નિષ્ણાંતનો સંપર્ક ક્યારે કરવો, કઈ પ્રકારના રિપોર્ટ્સ કરાવવામાં આવે છે તે વગેરે વિશેની માહિતી મેળવીએ જીટી શેઠ કેન્સર હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર મનોહર ચારી પાસેથી. હું ડૉક્ટર મનોહર ચારી, એક મેડિકલ ઓન્કોલોજિસ્ટ. છેલ્લા 20 વર્ષથી આ ક્ષેત્રમાં કેન્સર હોસ્પિટલમાં છું અને આ દરમિયાન મેં ઓછામાં ઓછા 8,000 થી 10,000 કેન્સર પેશન્ટ્સને કિમોથેરાપી આપેલી છે. એટલે આ જે કિમોથેરાપી આપણે આપતા હોઈએ છીએ એમાં જે ઘણા દર્દીઓના સામાન્ય સવાલ ઘણા હોય છે કે આ દરમિયાન તાવ આવે તો શું કરવું. એટલે સૌથી પહેલાં તો હું એમ કહી દઉં છું કે જે તાવ જે છે એ કેન્સરના લક્ષણે હોય અથવા જે કેન્સર ટ્રીટમેન્ટ કરતા હોય એના લીધે જે સાઈડ ઇફેક્ટ થતી હોય એના લીધે તાવ આવતો હોય. ઘણા કેન્સરમાં તાવ એક કેન્સરના લક્ષણ જ હોય છે. એટલે એ વારે ઘડીએ તાવ આવતું હોય અથવા તાવ મટતું ના હોય એટલે પેશન્ટ ડૉક્ટર પાસે જતું હોય અને ત્યારે એના બ્લડ રિપોર્ટના બધા બીજા ડાયગ્નોસ્ટિક રિપોર્ટ જે થતા હોય એમાં કેન્સરના લક્ષણ પકડાય. એટલે એ એક જાતના સિમ્ટમે હોય અને એ ટ્રીટમેન્ટના એક જાતના સાઈડ ઇફેક્ટે હોય. જે કેન્સર ટ્રીટમેન્ટ કરતા હોય એમાં કિમોથેરાપી અને રેડિયોથેરાપી અને સર્જરી એના 3 ભાગ હોય. જે પેશન્ટને કિમોથેરાપી અથવા રેડિયોથેરાપી ચાલતા હોય એવા કેસીસમાં જે કેન્સરના કણ જે શ્વેતકણ જે WBC કહેતા હોય એ ઘટી જતા હોય. જે શ્વેતકણ ઘટી જતા હોય છે તો એનાથી શરીરની ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે અને ઇમ્યુનિટી ઓછી થવાથી જે બીજા ઇન્ફેક્શનો જે થાય છે એના લીધે તાવ આવતું હોય છે. એટલે કેન્સરના તાવ એટલે એ રોગના લક્ષણે હોઈ શકે અથવા ટ્રીટમેન્ટ રિલેટેડ સાઈડ ઇફેક્ટે હોઈ શકે. સામાન્ય રીતે જે કોમન જે કેન્સર્સ હોય, 2 ટાઈપના કેન્સર્સ હોય. એક તો જે સોલિડ ટ્યુમર કહેવાય અને બીજા બ્લડના કેન્સર કહેવાય. સોલિડ ટ્યુમર એટલે આપણે ઇન્ડિવિજ્યુઅલ જે ઓર્ગન્સ હોય, ફેફસાના કેન્સર કે મોઢાના કેન્સર, એ સોલિડ ટ્યુમર કહેવાય. અને જે બ્લડના કેન્સર હોય એમાં લ્યુકીમિયા, લિમ્ફોમા, માયલોમા એ પ્રકારના કેન્સર હોય. સામાન્ય રીતે જે બ્લડ કેન્સર્સ હોય છે એમાં માણસને નોન સ્ટોપ તાવ આવતું હોય એ એક કોમન પેટર્ન છે અને કોમન સિમ્ટમ છે. અને આના લીધે જ એ સૌથી પહેલાં રૂટીન મેડિકલ પ્રેક્ટિશનર પાસે જતા હોય અથવા એમડી ડૉક્ટર પાસે જતા હોય અને એની ટ્રીટમેન્ટની સારવારની દરમિયાન એને કેન્સરના લક્ષણ અથવા કેન્સરનું ડાયગ્નોસિસ ખબર પડે છે. એટલે જનરલી જે બ્લડ કેન્સર્સ હોય છે એમાં તાવ બહુ કોમન છે, પણ જે સોલિડ ટ્યુમર હોય છે, બીજા પ્રકારના જે કેન્સર હોય છે એમાં એ તાવ આવવાની શક્યતા છે. એટલે તાવ એક કોમન સિમ્ટમ છે જે દરેક પ્રકારના કેન્સરમાં જોઈ શકીએ. અને ઘણા પેશન્ટ્સને કેન્સર હોય તો પણ તાવ ન આવે એવું બની શકે. તાવ એક સિમ્ટમ છે. તાવ ખાલી ટેમ્પરેચર માધ્યમથી ખબર પડે. એટલે સૌથી પહેલાં તાવ આવે તો પેશન્ટ ઓલવેઝ એના લોકલ ફિઝિશિયન પાસે જતા હોય અને લોકલ ફિઝિશિયન એને એક્ઝામિનેશન કરે અને એના બ્લડ રિપોર્ટ્સ કરે અથવા એના જે રેડિયોલોજિકલ રિપોર્ટ્સ કરે, જે એક્સરે હોય એ પ્રમાણના રિપોર્ટ કરે. એ દરમિયાન જ પકડાઈ જાય કે આ રૂટીન તાવ છે અથવા કે બીજા પ્રકારનો કોઈ ગંભીર કેન્સર જેવો રોગ છે. હવે એના ઉપરથી તાત્કાલિક ફાઇનલ ડાયગ્નોસિસ થતું નથી. એ બેસિક રિપોર્ટ્સ થયા પછી એ સ્પેશિયલિસ્ટ પાસે મોકલે અને સ્પેશિયલિસ્ટ જ્યારે એડવાન્સ રિપોર્ટ કરે, જેમ કે સીટી સ્કેન હોય, MRI હોય અથવા ઉપરના રિપોર્ટ હોય, અને એના પછી જ્યારે ટિશ્યુ ડાયગ્નોસિસ અથવા બાયોપ્સી જે રિપોર્ટ હોય એમાં જ કેન્સરનું ફાઇનલ નિદાન થાય. એટલે તાવ સાથે જ્યારે કોઈ દર્દી કોઈ ફિઝિશિયન પાસે જાય
તો એમાં ખાલી બેસિક રિપોર્ટ્સ જ થાય, એમાં એટલીસ્ટ એટલું રૂલ આઉટ થઈ જાય કે આ સામાન્ય તાવ નથી, કે વાયરલ કે મલેરિયા કે ટાઇફોઇડ કે એવું નથી, પણ જે ઉપરના ડાયગ્નોસિસ અથવા જે કેન્સર જે પ્રૂવ કરવું હોય એમાં એડિશનલ રિપોર્ટ પછી જ એ કન્ફર્મ થાય. ટિશ્યુ ડાયગ્નોસિસ એટલે જે કેન્સરના જે ભાગ ઉપર હોય એમાંથી સેમ્પલ લઈને તપાસેલા હોય એને ટિશ્યુ ડાયગ્નોસિસ કહેવાય. એ ગાંઠ ઉપરથી થાય અથવા તો ઘણા બ્લડના કેન્સરમાં બ્લડના સેમ્પલ ઉપરથી થાય. એટલે ટિશ્યુ ડાયગ્નોસિસ એટલે કેન્સરના સેલ તમને માઇક્રોસ્કોપમાં પકડાઈ જાય અને પ્રૂવ થઈ જાય, એને ટિશ્યુ ડાયગ્નોસિસ કહેવાય. એ કોઈ બી જગ્યાથી હોય, અંદરથી હોય અથવા બહારથી હોય, એને ટિશ્યુ ડાયગ્નોસિસ કહેવાય. ફીવર એક સિમ્ટમ છે, એ એવું નથી બતાવતું કે રોગ વધી ગયું છે કે રોગ વધવામાં છે, એ એક સિમ્ટમ છે. ફીવરનું કારણ છે જે મેડિકલ ટર્મ્સમાં એ ઇન્ફ્લામેશન કહેવાય. ઇન્ફ્લામેશન એટલે જે શરીરની અંદર જે ફોરેન બોડી જાય તો શરીર ઇમ્યુનિટી પ્રોડ્યુસ કરે, અને ઇમ્યુનિટી પ્રોડ્યુસ કરે તો એના લીધે જે કેમિકલ્સ આવે એને સાઇટોકાઇન્સ કહેવાય. એના લીધે ફીવર એક લક્ષણ છે, એક સિમ્ટમ જ છે. એનાથી રોગનું લેવલનો કોઈ અંદાજો આવતો નથી. એટલે સામાન્ય રીતે એમ તમે કહી શકો કે કોઈ માણસને તાવ આવે તો એ ડૉક્ટર પાસે જાય, એ એક લક્ષણ જ છે. અને ફીવરથી કોઈ વસ્તુ પ્રૂવ કે ડિસ્પ્રૂવ નથી થતું. તો દર્શક મિત્રો, આજના હેલ્થ વેલ્થ આવશો. ધન્યવાદ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.